મારો દેવનો અક્ષર છે હું મારા દેવના અક્ષરમાં બોલું છું બરોબર છે એટલે ચુનભાઈ ચિંતા કરશો ને ગભરાવો ને દીકરા કોઈ ગભરાવાની જરૂર નહીં હું માતા જઉં છું તમારું માવિતર છું લ્યા અને મને ઓળખતા માળખતા વાલ લાગશે હું કોણ દેવ છું કરું દેવ છું હજી આખા ગામમાં કોઈને ખબર નહીં ભાઈ પેલો કે ઢેકણાઈ છે ભૂસડાઈ છે છોથી પણ હું કરું દેવ છું એ તમને જે ખબર ભાઈ હું વમણવા લીલી લેબડી વાહો કર્યો છે ને સુનભાઈ તો મને ખોટું બોલતો નહીં આવે હું આ રાત કરવાનું દેવ છું ખૂબ મજા આવશે ચિંતા ના કરતા ગભરાતા નહીં કોઈ હા તમારી શેર માટેની ભૂખ છે સુનભાઈ એ હું જવું પૂરી કરી દે બીજો બતાવો બતાવો ના થયું નહીં લો ભાઈ સુનભાઈ તમારે દિલ્હીમાં નહીં ગણો કે બમણવા દિલ્હી વાળા ગણો બરાબર પણ આજથી 9 મહિના થયો ચુનભાઈ કાલે સવારથી દાડો નવો ઉગશે શંકર્યા જોજો ભાઈ આકડું બોલવા જો તું દિલ્હી વાળા કે તમારે સબેલેના દિલ્હી વાળા બરોબર પણ આજથી 9 મહિના બન્યું બદલા અને 3 છોકરા તો કદી નોકરી ના કાઢી બોલ્યું જગત મારું નામ ચકું નહીં જો મારો આવો શબ્દ એ ગમે તેના જોઈશું ભાઈ મને પર છોકરી આવું ઉપલી છે બોલું એ ભગવાન લે બતાવો સન ભાઈનો હકુ ખોડો છે વાત તો કરી છે ને પેલા બગા પૈસા કોઈ ના આવતા તો કદી તારો ભાઈ ના ભાઈ ને કાઢો તો દુનિયામાં દેવ ના બોલો કેટલી વખત કીધું ને સુનભાઈ ફેર છે ભાઈ સમય આવે તો પણ એક બતાવવાનું તને ખોટું ના લાગે આ બીજો બતાવો પ્રોબ્લેમ જ આવે છે ભાઈ હરણ વૈશાખ મહિના પૂછજે બરાબર ને હકુ તારું થઈ જશે વૈશાખ નો વિવાહ થઈ જશે છોકરો પડી જાય કોઈને પૂછવાની જરૂર નહીં પણ એ ત્યાં હોભરવું પડશે બરાબર સારું આ તું ભાઈ કશું કહેવું નહીં ભાઈ તો ભાઈ વૈશાખ મહિના પડી જાય દેવને મને પૂછે હું કહું કે તે અભા ચિંતા કરશો તું ચિંતા ના કરતો વૈશાખ મહિના દુનિયા ફરમાઈ તો કન્યા પાણી ના લાગે દુનિયામાં એ તો કર્યું કઈ વાતો તો વાટા
બોલો ભાઈ બતાવો બોલો પેલા કયો ને ભાઈ રોકવાની વાત કરો બસ 3 દાડા વધારે કરજો હા હા ટેપ ચોરીએ છે ને એટલે ટેપ કાઢી ગયો લે એ બધા બનાવો લઈ લો બીજો લે મોજો ફરક ના બન્યો લરામ શું કરશો કશો ના એ કલમ નહીં ટેપની કલમ કેમ નહીં આવી ધ્યાન જો ભાઈ આ ટેપ અંદર હોય આ બતાવો તો તીર ના કરવાનું પણ તીર કરતી કોઈ નહીં અંદર બન્યા નહીં બોલતા ચાલ નહીં હું બોલી કે ભાઈ અંદર જો કા ટેપ ચૂરવાની આ તો કીધું પણ એક બીજો વધાવો બનાવો લ ટેપના પાછળ પડવું છે 9 બનાવજો 8 ના બનાવજો શું થયું હવે હું કરશું પણ ભાઈ કલમ નહીં આવતી લલન આ બતાવો બનો ચોર લઈ ગયો તો ઘરનો લઈ ગયો બરાબર ભાઈ એ રીતના ચેક હોય છે થાળી નાખી દે ભાઈ સુનભાઈ વધાવ ના દો તમારો વધાવ થતો નહીં એક વધાવ આવ્યો ને ભાઈ કંટાળશો ને સન લો આ બીજો વધાવો બનાવો અઢાર ના બનાવો 19 બનાવો એ 22 ના થાય 20 ના થાય 19 કરજે ચલો બને 18 ના તો 19 કરવાના હતા 19 થયા ને લલા જો ભાઈ સુનભાઈ આ ભાઈની ટેપ જલ્દી કોઈ લઈ ગયું કોઈ ના લઈ ગયું મને કોઈ ખબર નહીં પણ સુનભાઈ આ કદમ ની ઉગડી આલ્યા છે બરાબર ને અને મહેમાન ની ટેપ જતી રહી એટલે આપણું તો તમારી નાચી મારી છે દેવની બરાબર
દાડા બને કેટલા ખરા 3 દાડા બને અને તમારો ચોળ નાખવાની કાઢો જગતમાં મારું નામ જવું નહીં ભાઈ જે થવું હોય થાય ઘરનો હોય કે બહારનો હોય કે ગમે તેનો માથા કરીને હોય આવે હા ભાઈ એટલે ખબર પડે અડધી હાડા 3 દાડા બને સવારથી મોડી હાડા 3 દાડા બને ચોળ નાખવાની કાઢો દુનિયા મુદ્દે ના કરો જો ખોડી કાઢે ચિંતા ના કરતા ગભરાતા નહીં કોઈથી લઈને જવાની વાર લાગશે ભાઈ એ તારા હું જોવાનું મારા અત્યારે બે એવું છું ભાઈ પછી બે એવું મારી વાત તો આપણે બે રહેવા લઈ એવું જાય ખરા પેંદાળા ભૂલીને ભાઈ એટલે વાર્તા પૂરી થઈ ગઈ હું હાડા 3 શબ્દોનું દેવ છું અને હાડા 3 દાડા બોલી સુનભાઈ તે પણ આવી જશે ચિંતા ના કરતા ગભરાતા નહીં કોઈ આબરૂ નહીં જવા દે મહેમાનો નહીં એમને ખબર પડશે કે દેવ સાબલ્યામ હતું શોખ કોક લઈને તો દોડતા દોડતા હોય એમ સાબલ્ય હેડો ભાઈ પણ હાડા 3 દાડા બંધ ભાઈ અને હાડા 3 દાડા થતા થતા તો ખેતોડી ના નાખો તો દુનિયામાં દેવ ના ગણો મને કોઈના બાપની બીક નહીં લાગતી ખોટો મૂકવો હોય તો એટલા કશું બોલવું નહીં પણ હાડા 3 દાડા તો જવા દેવું તો જગતમાં જવું ના કહેવું ભાઈ ભાઈ હવે નીચે ભાઈ તો ચિંતા કરશો ગભરાવાનો એમતા આવશે કે હુલો ભાઈ 400 તો બધા મારા 65 નંબર આવશે એમ સહયોગ કરી કરીને આલી દે ભાઈ ભાઈ બરાબર ભાઈ કલમ ના હોય એટલું કારણ છે તમને કહું દેવને વિચાર કરવો પડે બરાબર કારણ કે ઘરનો વળગોળો જાગે નગર ફેલવા લીધો તો કોઈ હા હું વાત થઈ આમાં ટેપ કેટલા પડશે શું એની ખબર છે એક ટેપ 1 લાખ રૂપિયા પડે એમ થાય હે ભગવાન કોણ છે ભાઈ આ બાળીનો પૂછી તો બાળી હા મગજ કરી દીધું છે હું તારે જોવો કે કનું મગજ પડી કની બાય છે ચોખ્ખો બેજો છે દારૂ પીને મગજ પડી જેવું છે સુનભાઈ આપણે કોચ કલમ બનાવો બાયડીનું મગજ દેવ ગતિમાં જો ફરી જેવું હોય તો બરાબર કોચ કલમ બનાવો દેવ ગતિ ફરી જેવું હોય ચાલતો આવું થશે આવું છું ભાઈ ઘણ બને આ મારી દેવ ગતિ છે વાત 100% બરાબર પણ હવારે દોરો કરીને બધી કાઢજો માથા તમે કહેજો એકવી દાડા પરંપરા ઉપર એકવી દાડા તારો વ્યવહાર આલી હતી કોણ હાલે કમ્પ્લીટ તમે આલી દો છો કોણ હાલે મને ખબર નહીં પડતી કોણ હાલશે
ચોપટ કરી સારી હું ના ભરે શું કરશે કુંડો? જવાબ નહીં. એ બાયડીનો બનેવી છે મારે ભાઈને બનાવી મારે નહીં જોવાનું. વાત કરી એ તો કીધું ને માતા હાથ સવારે મૂકી દો અને આ તેનું છપી જાય. હવે અત્યારથી મોડીન મટી જાય બરાબર? તો વ્યવહાર અત્યારથી કરવો મોડીન ના મટી જાય બોલો બોલ. અત્યારથી મોડીન મટી જાય અરે 10 મિનિટમાં એટલે બટાડી કાઢ. હા મટી જાય હા મટી જાય ખાલી માથા હાથ મેલું અને તેરું ઊભું રે. અને ન્યાય વાંચી દેવાનો ન્યાય વાંચી. ઈ. આ પરફેક્ટ વાતો છે ભાઈ આની વાત છે ને મફત ના થાય. પણ એક તો કયો તો ખરો લાખ આલી છે એવું કયો તો ખરા. ઓ તાકાત બાંધની વાત છે. કહો તો ખરો કે વળે તો ખરા. ભાઈ ખેતર કે ચૂપ કરો. ભાઈ લઈ પોતા સ્ટેબિલાઇઝર બંધ કરતા હોય પવન પાડવો પડશે. નહીં હું કીધું નહીં હું કીધું અમારે ધૂળો કદી કાઢજો માથા દુખે એક બી દવાનો ફોન કરજો. એના ઉપર લાઈટો બાઈટો કરી નહીં ભાઈ એના ઉપર લાઈટ બાઈટો કરી નહીં અમને પકડો. હું હરિયાઈને બેઠો છું. તો જપડું પકડી તૈયાર હતો ને પણ એમાં પકડાય તો કોઈ નહીં રહો. ખરાબ કરવાનું જો ને સારું મારે કરવાનું. સારું થઈ જા આપણને વેટ થઈ જાઓ મારા પાસે ભાવ ફરફડો મટી જશે. એકવી દાવાનો ગોળ બેલ જો છૂટે એકવી દાવા મટી જાય એટલે પછી આવજો 2 મિનિટ દુખશે. એકવી દાવા મટી જાય ખબર ના પડે અને હવાનું મટી જાય ખબર ના પડે. મટી જા આ વધાવો આપણે હવાનો હા બરાબર. હવે અરે હવારથી જ ફરક નવાથી મટી જાય બરાબર. બાધા નહીં બંધોગરી નહીં બાધા નહીં બંદૂક નહીં કશું નહીં. અને હવારો માથા જ મૂકવું પડશે. હે માથા હા એ તો કરાય માથા પર એનો માથા નહીં આલી બંદૂક કશું કરવું નહીં. માથા તો બધું કહેશો તમે કે માતાજી મટન કાઢશે એક બી દાડે તો હા એક વધાવો આવે એટલે હું માથા માથા કાઢો હાલ મટી ગયા મારે મૂવી તમારે થવાની છે તમારે મૂવી એ મારા વર્તાની માતા વળગી હોય તો બંધ કરી દે અને દબી જા એ મારા વર્તાની માતા તું સિકોતર વળગી હોય એ સિકોતર વર્તાની મોઢી મટાડજે એટલું કોહડો તને ફૂલ નહીં ફૂલની કાઢી આવી રજા માંગો. અત્યારથી મોઢી તને ફૂલ નહીં ખાવાની પોખરી આલ્યો મટી ગયું ના ના હાલે તો હો કે કાઢો પાડી દે બધું મોંઘું પાડી. તમારી જો તું દેવ શું કોઈ આગળ તો આ કાઢવું પડશે એ અંગાટ લઈ લો દેવા તો ટેલિફોન આવી જશે. હા જો બધે જાતી જગ્યા ત્યાં ત્યાં બોલ ના ચાલે લોકો પડવાનો ગોડિયા તોડી લાવ્યો લઈને તો આવતું પર મંગળવતી ચાલતું હોય છે.
રાજી થઈ જાય રાજી થઈ જાય એ પછી ગયા જતા રાજી થઈ જાય જગત તો કોમોના છે એવું અહીં દાન તો બોલવાના છે નું ઘટના તો બસ આપી દે વેચી મારવાનો હોય તારી બધા અલગ અલગ આવું પાછા અલગ અલગ બધું માં માં મારા શિકોતર માતાના હા ભાઈ બળદેવ બાલાભાઈ માં માં હા સિદ્ધાર્થ એ રામ રાજગઢના મહેમાનો સભાવાળો એ રામ એ પ્રભુ સવારના 4 વાગ્યા છે ભાઈ હું બોલું છું વાતનો પર છું સર એ રામ એ પ્રભુ ઓ ભાઈઓ આજના સોઘડીએ આ બોણીઓને મારા દેવની જાતર આલીએ છે હું બોલું છું ભાઈઓ એ હવડા હાથ આલીએ છે હવડા હાથ મેં સિકોતર માતાએ લીધી છે એ રામ એવું ભગવાન બાળ્યું છે હું સિકોતર માતાએ બાળ્યું છે સભાવાળો એ રામ આહાહા એ રામ એ પ્રભુ ભાઈઓ વિહાભાઈ દાડો ઉગશે એલ ફૂલ સરસી આ અવસર કાશીમાં વરડી જશે સભાવાળો હું બોલું છું એ રામ એ પ્રભુ પ્રભાતનો પોર છો છે સભાવાળો ભગવાનનું નામ લેવાનો વારો આવ્યો સભાવાળો એ બાલાભાઈ વિહાભાઈ આ ભગવાન મારો એક દોડ બનાવશે હું બોલું છું એટલે મારી વાત તો ભગવાન કોનો કટ સાંભળતા હું બોલું છું એવું ભગવાન બોલાવે છે હું સિકોતર માતા બોલું છું એ પ્રભુ એ રામ બાલાભાઈ પેલી કહેવત છે વિહાભાઈ કે હમી હોદના હવા હો અને પરોડિયાના પોત એમ તમે પોત મળીને બેઠા છો સભાવાળો અને પ્રભાતનો પોર છો હું હાથું બોલવાનો મારા દેવનો વારો આવ્યો છે હવે મારે દોડ હાલવો છે અને 2 વાતો કહેવી છે સભાવાળો 2 વાતો નહીં 20 વાતો કેમાં 2 નહીં ખબર શું છું ભાઈ દાન 2 વધાવા જ હોય છે બોલતા રહો તમે દુખી થાઓ નહીં મારો દોડ તૂટે એટલે તમે દુખી થાઓ નહીં બોલું છું હું સિકોતર માતા બોલું છું ભાઈઓ એ રામ અમે હોતની મારી કડ કુંવાશો બેહી રહી છે સભાવાળો કે મારા સિકોતરના હામલ અને તમે મારો વધાવો તૂટી જાય એવું નહીં મારતા લઈ જાય આ લો મારો દોડ પડશે કરો વધાવો એટલે
તમે ડેલીના ચોર છો, તમે ડેલી વાળા ચોર છો. બગા તને એકલા નહીં કહેતી પિતા, આ ચોર છે. આ મારો દોઢ આટલો તૂટતો છે તો ભગવાન તોડવા આવશે. શું બોલું છું? છે કે તૂટી ગયો છે? આ મારું ગણતર આટલા છે તો તૂટેલો અંધા અંધાણો કે તમે ચોર છો કે તમારા વખો છે કે બેઠા છો? પિતા ના વાત માતા એ વાત ખોટી કરું છું. એવું નહીં બેઠા માતા, તારો અવસર છે એટલે બેઠા છે. મારા અવસરમાં ભલે બેઠા છો બગા, હાથિયાથી મારું ગણતર છે. તારું ગણતર સાચું છે, કોઈ એવું નહીં કે નહીં, ખોટું નહીં કહેતા. કના વખો નહીં? વખો તો બધો હરેકને જ ઘેર ઘેર છે. બોમણવાવાળા. તારો અવસર છે એટલે બેઠા છે ને, તને પૂછવા એમાં જરૂર નહીં. અમે પણ ના પૂછશે, કોમ માતાજીને પૂછીને કંટાળ્યા છીએ. ના પૂછશે એ હા, ઘરની માતા ના કે કોણ કહેતા ને? કહી દે એક કામ કર, તમે બે બુવા બેવાને પૂછે એવું થોડું હોય. ઘરની માતાને પૂછે ના તો કોને પૂછવું? માતાજી થોડું માછી આપવા જવાની વાત કરો છો. આ મારા 3 વધાવા તારા નિમિત્તે પડું તો વાત તારી મારા મહાન પડી. પછી વાતો કરો, પછી વાતો કરો. નહીં વાતો નહીં કરતા. મારી વાત તારા બહાન પડી છે. હું બોલું છું અને કોણ 3 વધાવા પડું ભાઈ બાલભાઈ. તો હું ટાઈમ આલું, એટલા ટાઈમમાં તારા ભાઈનું હગું થઈ જાય છે બાવાળો. અને અવસર કરીને પછી મને પૂછજે. હું બોલું છું વાત ખરી કર બાલભાઈ. એવું ભગવાન જોઈ રહ્યા છે પણ વાત તો પોર છે કોઈ વચ્ચે કોઈ મૂક્યું ના કે આ 3 વધાવા આલવા જોઈતા હા માલ આવે આમ પડશે લાઈન પકડવાની. અને આટલા વાતો પડી છે એ પ્રભુ, અને આટલા હગું થતું નહીં હોય તો બીજો વાંધો કરવાનો નહીં. હું કર્યા ત્રીજો વધાવો મારા પાસે તું દેવ કેમ કરવું છે? તું માતાજી કીએ જ કરું, બીજું કશું કરવું નહીં. લાય માતાજી એ રામ બોલીને બીજું નહીં બોલું. બોલે બીજું નહીં બોલું ને? ના, એ રામ તું વચમાં બોલે ને. અમાર માતાજી બેવાની વાત ચાલે, તાર નહીં બોલવાનું. આ ત્રીજો વધાવો મારા પાસે પડ્યો છે. પેલા મારો વધાવો લ્યો, હા મારી લાય. તમે વાતો પછી કરો. આ પંચ બેઠું છે, આ બહારના મહેમાનો બેઠા છે, આ રાજગઢના મહેમાનો બેઠા છે, મારી કળ કુંવાઈશો બેઠી છે, અને આ પ્રભાતનો પર છો છે. ત્રીજા વધાવા વાત બદલા પાછી હાલમાં. એટલે હું 77 માતા બોલું છું. બદલાય દેવ કે હિંમત કરવું છે. હભાળ તું હભાળ એક બાજુ બેહી રહે, મારી ઉતાવળ ના થાય. તું મારી વાતનો ના કાપી નાખ. છોકરા જે માના તે પૂછ્યું માને. તું તાર પૂછ. પૂછશે એવું થોડું હોય. લાય માતાજી જય ભવાની. આ વધાવો તોડી ના નાખે ને કમર હું કેવું મારે શું તોડવાનો? તારા હાલવાનો જ મારે. દે દાન કર. મારે નહીં તોડવું. એ રામ હારું જોજે. કલમ જો આમ ખોટું નહીં બોલું રેણજી. કલમ તો કદી ખોટી નહીં બોલું. કે હું કહેતી હતી કે હું કરે કીધું જ ખરું મારી. તું કેમ કરવું છે? કરે હા કરવું છે, કીધું જ ખરું. શું બોલીને બીજું બોલું છું? તું દેવ કી મારે કરવું છે, પણ મારા ભાઈનો સંબંધ થઈ જાય ને વિવાહ થઈ જાય પછી પેલા નહીં. તારે કરવાનું થશે. અરે હું કરે બે વધાવો વિગો વેચી મારે, સારું પણ તારા દેવનું કરે. જરૂર તો વાંધો નહીં આવે. જરૂર. આ વધાવો થાય તો વાત મારા દેવના ભાન પડી. આ વાત મારા દેવના ભાન પડી. બે ભાઈ હું બોલું છું. આ બોલવાનું ને ખબર આ માતા બોલ. તારા દાદો ને કઈ ને ભાઈ હળગાજ શું થયું તો બોલ ને માતા. નહીં. શું મળી જાય.
સુખ મરી ગયા ત્રણ ભાઈ તો ખરા જ પણ હું અલ્યા તું નહીં હાલ તો નહીં માટે હાલ તો જો એટલે આવું હાલ તો મારો ડોહો નહીં છો એટલે આવું તારા દાદો ને ત્રણ ભાઈ ખરા. આ ત્રણ ભાઈઓની વાતમાં મારા બહાણ વેણ પડ્યું છે મારા સિકોતર ના પાસે તો પેલો તરીક માણસ થઈને હાથમાં મારે વેણારું છે પછી હું ટાઈમ આલું એ ટાઈમમાં તારા ભાઈનો વિવો થઈ જાય વિવો કરવાનો તારી જોગોમાં જોર જોવો વાત તો ખરી કે હોય તાર જ કરવાનો વળી મહેશ જ કરવાનો. તો ભાઈના હાથમાં વેણ થાય તો વીઘો જમીન નહીં 2 વીઘા જમીન મેલીને મારું પૂરું કરવું પડશે કરવાનું દેવનું પૂરું કરી દઈએ સવે સબ તૂટી ગયું છે એ માણસ તરી જ છે તરાઈ માણસ ખરું કે કાલ હવારથી મોડી કાલ હવારથી મોડી વિહાભાઈ આટલો વધાવો કરો આયા છે કાં? આ મારો વાયદો ખોટો નહીં પડતો હોય આ બધા વાળું ભગવાન તે હું કરશો કે મારે ટાઈમ આલવો છે કીધું જ ખરું કે જુબાનમાં નહીં ફરવું સાહેબ મારા આવે આ બતાવો પણ મારું કોમ થાય પછી પછી હા પછી હો ગમે તે આ વસ્તી કેટલી હોભળો છે વસ્તી વાપરા એ વેણ છે કે આલુ કો દાવો બસ કહેતી હતી ને કહેતો તો એવું ના કરો ના થાય માતાજી સંબંધ કરી દે બોલ્યા પછી બીજું ના બોલું આ તો ભગોભાઈ બોલું છું આ બતાવો આ મારા મારા દેવનું પૂરું કરે છે આ કણ. બેસાઈ જઈએ બેન આ વગર કણ. પણ પૂરું કરે આ કણ પડ્યા પણ સંબંધ કરાય બોલી એટલા દાડોમાં જરૂર જરૂર કેમ કે વાટ જોઈ જોઈને થાક્યો છું હું. સર તૂટી ગયો છે સર. કાલ હવારથી મોડીને 2.5 મહિના લખી દેજે કાલ હવારથી મોડીને 2.5 મહિના લખી દેજે 2.5 મહિનામાં તારા ભાઈનો વિવાહ કરીને મારા પાસે આવજે અને તારા દાદો ને 3 ભાઈ આ ત્રણનો જેઠ તો ઉતરી અભાટ એ ગમે તે મારો હોય. યાર તમે આંખો બધા હોવા જો એમ થવું એમ થાય માતાજી અઢી મહિના તો બોલી. તાણ શું થાય તારા મારા વેણની ઓર રાખવી છે કે પછી માતાજી તારા મારા માતાજી મારી વાતો પડતું પછી વર જતું રહે એટલે પાછું મારા 12 મહિના વાટ જોવા થાય વસ્તી ગોધા ગાલે છે મને જીબ્બા નહીં દે તે કરી દે કાલે હવારે હું કરી તો દે માતાને જ કહું હું બીજા નું કહું હું તો દેવને કહું ઘરની માતાજી તું કાલે હવારે હું તો તને જ કહીએ. હું તો તને જ કહીએ બીજા મારા કોઈને કાલ કહું. હવારથી મોડીને 2.5 મહિનાનો બોલ તારા દાદો ને 3 ભાઈ તારા 3 ભાઈઓનું નાખવું છે તારા દાદા તારા અભાટ તારા મારાથી વાતો કરવી છે કે તારી વાતો સાંભળવી છે તારાથી જ મારે બીજું કોમ લેવાનું છે હજી હું નરવી નહીં તારા જેવી 2.5 મહિના બોલું છું 2.5 મહિના બોલું છું ફોંકાર કરીને બોલું છું અને ના હો પડ્યો તો કાલ સવારથી મોર્નિંગ જતો રહે આ વસ્તુ તને યોગ લાગે કરજે આવું જતું રહેવાનું એવું ના કહેવાય મારી જો. છોકરા તારા જે હું બોલું છું 2.5 મહિના બોલું છું તું એ મારી જેવા મરજીની બની વાત છે. જતા રહો તો પછી ક્યાં જતા રહીએ અમે? મારી મરજીની વાત છે 2.5 મહિના બોલું છું તને ગમતા નહીં 2.5 મહિના અલ્યા હિસાબે પાડેલું છે છેલ્લા 3 વર્ષથી તો માતાજીને પૂછું છું હું યાર તારા નવો કૂટવો છે મારા નવો હાથથી. નહીં કૂટવો માતાજી. તારા મારી વાતો સાંભળવી છે લઈ જાઓ ખોલસી એટલે હાલ દેવાનું કાલ હવારે યાદ મોડીને કરતા 2.5 છો મહિના લેવાનું 2.5 મહિનાના બોલો કાલ હવાથી મોડીને 2.5 મહિનાના બોલમાં તારો ઉભો હોય તો હા ના ઉભો હોય તો મને ના કહી દે. તો ખોટ બંધ વાતો એટલે હું બીજાની કોકની વાત કરું મારા પાસે ઘણી વાતો બાકી છે માધા ઘણી જગ્યાએથી લઈ આવ્યા છે કોઈને કોઈ ના કર્યું માતાજી એવું નહીં બાંધાવો તો તારી એ ઘણી ચડી. આજ મારો દારો છે તે દાતરનો દારો છે
નહીં કેવું ને તો તારે મારે પૂરું વાર્તા તું જોવાનું ભગવાન તારા ભગવાન જોવાનું પણ એક દાડાના છોકરીયા ત્રણ દાદોનું વાત લાવું અને આ વાત જ કોમ થાય તો મોનજી વાત તો સાચી જ છે. જા હું તું તારા જે કરવું હોય તે. માતાજી બોલ થઈ જશે ને હું નકમ તો જોમરા નહીં મારા હાથું કહેવા જોઈએ. 2.5 મહિના છે એટલે વાત પૂરી. મારો 2.5 મહિનાનો બોલ એને કાલ સવારે જોયા છે. મારા પાસે એવો ટાઈમ નથી. આ ચોખવટ બંધની વાતો છે. લે બતાવો મરજીની તારી દેવી છે તો કાલ આ બતાવો લે કે વેણ થઈ જાય વાતો પડી છે અમનો આય બતાવો કઈ બાન દીકરો એક થઈ ગયા મને માતાને વશમાં ઉભી મેલી એ કોણ છોકરો ખોળો થયો છોકરો આવતો નથી. હું સિકોતર માતા બોલું ભાઈ બાયા નથી હારી શકતા કે છોકરો લઈ શકતો નહીં. ખોટું વાત પાછું લાય હે બાન દીકરો એક થઈ ગયા વચમાં મને માતાને ઉભી મેલી છે. મારા માતાનો ન્યાય ઉભો છે હજી. અને બાન દીકરો એક થઈ ગયા. એક બાઇક ઉપર ફરવું છે ને એક બાઇક ઉપર રમવું છે. માતા મેલી લેવા જાઓ હાલો આ લે વર્તાની માતા વળગી છે. કોને પૂછું તું એટલે તો કશું કર્યું નહીં. તું બૂમો વાળા આગળ બેઠ. જ્ઞાનમાં તો રાખવી જ નહીં કોઈને. જેમ ચીનના શૌકા થઈ ગયા હોય. તો હવાળી બુનને મટી ગયું મટી ગયું મટી ગયું એને કમ્પ્લીટ થઈ ગયું. દે મારો બીજો જાઓ એટલો વાતો પડી છે. હું બધી લાખની રાશિને દુઃખ મટાડી દીધું કુવાથી. કેમાં તું બોલતો નહીં? હું તો હું વાતું બોલું. ત્યાં ગોળ ગોળ કૂટે જાય કે છોકરો આવશે આવશે તમને ખબર હોય કેમ માતાજી કંટો કુવાથી સારું થઈ ગયું. છોકરા વગરનો તું છો. બાપ ને બેટો એક છે એટલે બાપ કુ કે બાપુ એક છે. એ કોણ તારી વાત ઊભી છે અને મને માતાને વશમાં ઊભી મેલી. તો મારે પટાઈ ગયા ને જોવાય. પટાવશો આટલું વેણ જ થાય. થઈ જાય માતાજી એમાં એને બીજી કડી મારું લેવા સવારથી મોડીને 11 મહિનાનો બોલ અને દીકરો ના આલો તો મારું નામ સિકોતર માતાનો સભા વાળો. હું બોલું છું બાલભાઈ વિહાભાઈ આ વેળાએ પ્રભુલાન બોલતી શું? હું બોલું છું કાલ સવારથી મોડી એના બહાર દોડો કરીને બંધાઈ જજે અને બા દીકરાનો કજ્જો પછમાં પેલી કુવાસી ઊભી છે. આ બધું કદી લડ્યા જ નહીં. અરે હું કુવાસી લાવું છું. એ કુવાથી કોઈ ગુનો કર્યો હોય તો વાત જુદી છે. હું કુવાસી લાવું છું. કરે છે ને? હું દેવ કોઈ કરજો અને આ ભાઈના પાંચ કાલ હવાથી મોડી દોડો બંધા 11 મહિનાનો મારો બોલ સિકોતર અને હું સિકોતર દીકરો ના આવું તો મારું નામ મલકમાં માતા નહીં કહે.
ભાઈઓ હું કીધું જોજો જોજો સેવા કરે સાલ સેવામાં લાગ્યો કેવા નથી સંજયભાઈ મેલો બરોબર નથી કેમ મને બાલભાઈઓનું નામ બતાવો આ ભાની વાતમાં સારું જોજે તો રે થોડી વાર કશો વાંધો છો ને બાલભાઈ આ મારી જહુ માતા 11 મહિનાનો બોલ કરીને જઈ બરાબર પણ હું 77 માતા ભૂલું એવી નહીં વિચાર હું 77 માતા ભૂલું એવી માતા નહીં એ રામ પણ એ રામ આ બાલભાઈ ના હાથમાં મારો વધારો છો છે ખરો માં હું બોલું છું. ખરો અને છોકરાના બાપના હાથમાં મારું વેડ પડે હું બોલું છું. કે તોડી ના નાખો ને કે હું કહું નહીં કરતો નહીં કરતો રાગ રાખજો સગર એ રામ વૈશાખ તો આપણા એ રામ ડોશી મરી ગયો બાલભાઈ હું બોલું છું વિચાર ના ડોશી મરી ગયો મલાભાઈ અને હું 77 નો ભૂવો જીવું છું પણ વાભાડ ભોરા હાહોની આટલા વાતો પડી છી તો આનું નામ મારો વધાવો થાય અહં! બેન કર્યું ને કે હું કરું આ. વિચાર, એમના જેવી ના થવું હાહુના જેવી ના થવું કે વહુના જેવી ના થવું ડોશી મરી ગયો મારા ભગવાન કાલ મરી જવાનું છે હું બોલું છું થાકી જાય પણ ભાઈઓ હું તમારા વડીલોની 77 માતા બોલું છું પાલભાઈ એ રામ હું વાજ્યા ની છું કે મને 77 કહો તોય બરોબર છે અને બીજું કહો તોય બરોબર છે હું બોલું છું આજ મારો જાતનો દાડો છે. પરમાત્મા નો પવાર છે હાથું બોલવાનો વારો આવ્યો છે. આટલા તારો ભગવાન આ મારા 77 નો બોલ હાથવતો હશે તો તારા હાથમાં મારો વધાવો થશે ભગવાન ઢુકડો વેણ છું ભાઈ કશો વાંધો ને આરે વધાવો હું જઈને બેસી રહી પણ એ રામ મને 77 ને કોક કાઠું પડ્યું છે હું બોલું છું વાલભાઈ ભલે ડોશી મરી ગયો પણ મને 77 ને કોક કાઠું પડ્યું છે આ હાહુ તો હું વધાવો વાળું છું લે એના એ જ જાય છે આ છોકરાનો હૃદય હોય અને હું 77 માતા રહું છું દુઃખ વાળા બધા રો મારું એવું કેવું થાય દુઃખ વાળા એક ના રો મલક ના ભુવા ફરી ગયા વિતાર ભાઈ કોઈનું કોઈ મલક ના ભુવા બોલી ગયા બાલભાઈ ખરું પણ કશું કરી ગયા નહીં આજ સુધી
કોનો વાળો ઓકો છો નહીં, કોઈને વાળા ઓકો કર્યો નહીં. હું બોલું છું લેદણો વધાવો આલું છું એવાના જેવી ના થવું. મારો હૃદય રૂવે. મને કેટલો રોહ હશે, મને કેટલો રોહ હશે. હા બાલભાઈ, વિહાભાઈ, મને માતાને કેટલો રોહ હશે. માં બલિથા મૂકી દે, વાત તો બલિથામાં એવો કોઈ માણસ નહીં એના પડખે ઉભો રહ્યો જોમી ના લીધો. એ રામ એ બધાઓ આવે બસ વધાવો નહીં થતો. એક જ વધાવો હાલવો છે. કેટલી કર્મો થતી રહી હાલું કે એ રામ. કોક કઈ ના હજી એનો બાપ એમ કે છે કે તમારી સેવા નથી કરવી, પણ એની સેવા હું સિકોતર માતા કરું. બાલભાઈ લાઈ કલમ જતી હોય છે ભગવાન એ 25 વધાવો એ મારે ગણવા નહીં, મારે તો વધાવો જુઓ. વધાવો થઈ માતાજી તું વાપર. વાપરેલું જ સર માતાજીની કે ભોળી જા કે તો બીજાની વાત કર, મારે વાત વાપરવી નહીં. બરાબર કોની આલી માતાજી છોકરો ઈ. બીજાની વાત કરો તમે, તમારું કૂટશો નહીં, તમે તમારું કૂટશો નહીં. સેવા કરે છે કે નહીં કરતો, બરાબર તમે તમારું ગોઠવા જેને ગોઠવવાનું હોય ને, મારી વાત ના કરો પછી. એ રામ કશો વાંધો. બીજાની કરો આટલો વધાવો આલી પછી બીજાની કરે. ના લેતા નહીં લેવો. મારે એટલો વધાવો આલી પછી બીજાની કરે. મારી વાત કદી તમારે કરવાની જ નહીં. કશો વાંધો. બરાબર આ તમને જોકા શબ્દે કહી દીધું. મહેમાનો વાપરતો હોય ના વાપરતો હોય. મહેમાનોની માં મહેમાનોની માં નહીં. તમે તો અક્ષર પીડાવો છો તમે. આવું તો મારી વાત કરી દીધી. ના, ખબર પડે છે? ના કે આવું લોકો કદીએ બોલી નહીં, ના હું પોઠું બોલું. સિકોતર આ તો બૈરોન તો ના કહેવાય. ખબર પડે છે? મારે આવું કે તમે માતાજી પગે નમે છૂટી પડો કે માતાજી મારે કશું થાય એવું નહીં. તારો બોલ્યા વગર બેસ. તું બોલ્યા વગર બેસ. તારું કોઈ હેડે એવું નહીં. મારો હોવાના હેઠું, મારો હોવાના હેઠું મારી આબરૂ તમે કાઢો છો. બરાબર કાઢ્યું. મારા હાથે નહીં કાઢતું હું. તમે મારી વાત તમારે કરવાની જ નહીં. તારી નવું માતાનો ફોન આપ્યો. હું તને કહું ને તારે એટલું જ કરવાનું. આ માણસો વચ્ચે આબરૂ તમે કાઢો છો મારી. ખબર પડે છે? માતાએ ધૂળમાં બેઠા છો. માતાજીના હોમો ના તારું તારા શબ્દ મને થાય નહીં. ભાઈ બાલભાઈ હું બોલી કે દેહુ માતા બોલી ગઈ નું વતન ના હતું તો મારું નામ સિકોતર માતા. હું બોલું છું એમ કરીને વધાવો આલ્યો છે. હાલે છે ને એ રામ ના સમજે બોલી ગયા માં તમે દયા કરો. એ કશું બોલ્યો નહીં. મારું ભૂખ શું નક્કી ના સમજે બોલી ગયો. ભગવાન ઈવાના જેવો થમણ મારી. શબ્દોનો મારો શું છે બાલભાઈ? આ વાત કોઈને સમજ નહીં પડતી. આ દેવ છે ઝઘરાડો એટલે તરત ભડકો થાય છે. એને મેલો શાંતિ પકડી દો. શાંતિ પકડો પછી જો. શાંતિ પકડો મહાદેવી. આજ દાતાનો દાડો છે, મારો પ્રભાતનો પર હશે. એમ કોણ હાથા બોલ બોલતી શું? બસ વાત. હું બોલું છું
મારે તમારો અક્ષર ભેળવાનો નહીં. બંધ થઈ જાય બધો. છોડી દે બધો ને મૂકી દે. વિકાસ મારું મેળ્યું જાતું નથી અને મેળ્યું જાય છે તો દુઃખ મટતું નહીં. મેળ્યું જાય છે તો દુઃખ મટતું નહીં. મારી વાળા જેવા થવાનું તમે. તમે જરા અથવાળો છો, મોટા ગધાવાળો છો, તમે દરિયા છો. બંધ થઈ જા, બંધ થઈ જા. છોડી દે, બંધ થઈ જા. છોડી દે માતા, છોડી દે. છોડી દે માયા, કશો વાંધો નહીં. ભગવાનની દયા મટી જા. બંધ થઈ જાઓ ભાઈ. એ રામ શંકર તમે બંધ થઈ જા. બંધ થઈ જાઓ, બંધ થઈ જાઓ. હું બેઠી છું તો દાડો ઉજે ખોમી પડવા ગયું તો મારું નામ સિકોતર માતા નહીં. બાલભાઈ ના પડવા ગયું. તમે ધ્યાન તમારે પણ કરવું પડશે. મારા શબ્દોનું વેણ છે એ વસ્તીનો હાથ નહીં હોભરે. સમય આયા હોભર છે. એ રામ બંધ થઈ જા. હાર માં તારી રમત વાત મૂકી દેજે બધી. છોડી દે બધો. હું દારૂ તો એકવી ધૂણાવું એવી માતા છે. બાલભાઈ હું બોલું છું. બંધ થઈ જા. હાય થઈ જા. બંધ થઈ જા ભાઈ. બંધ થઈ જા. બંધ થઈ જા. એ રામ કોણ લાગે દીકલા? તો આરે લોટો લે. ભગવાન મારા એક અઢી બનાવે. હું બોલું છું વિહાભાઈ માલભાઈ. ભગવાન મારા એક અઢી બનાવે. હમી હોજની કુંવાઈશો બેઠી છે સભાવાળો. વાત તો ખરી કર. આ દરેક ની અડીઓ પૂરી કરતી શું હું સિકોતર માતા. હું બોલું છું એવા ભગવાન મારા સિકોતર ના હાડી બનાવે. અને દાડો ઉજે ફૂલેરકું ઓલાઈ જાય, તેલ ફૂલ ચડી જાય અને ખોમી પડવા ગયું તો મારું નામ સિકોતર માતા. હું બોલું છું કે ઓનું નામ અડી પડશે. આ દરેક ની અડીઓ પૂરી ના કરું તો મારા બેહવું લાગે સભાવાળો. મારા સિકોતર ને રમણ લેવી લાગે સભાવાળો. એ રામ, એ પ્રભુ, એ રામ ઓનું નામ અડી. વાત વેકાઈ જાય છે માતાજી ગોળ મોળ. એ રામ હે રામ એ માથા હાથ મિલતા હતો. એ તો બંધ થઈ જાય નહીં તો. મારી દોગામાં જોરે છે, મારી ભક્તિનું પુણ્ય છે. કોઈને દુઃખ, મન દુઃખ કોઈને મારી તમે કરતા ના. તમે દરિયા છો, તમારે દરિયા થઈ જવું પડશે. એ રામ તમારા હવાશે માટે આજે ચાલશે જ નહીં. આલ્યો એ બુન આલવી જ આલ્યો પડશે. એ. તમારી કુમાઈશાની જ્યાં જોડે નહીં ભત્રીજા એમને ના રાખતો. મારા ખજાને ખોટ નથી. રાજી માં બતાવો. મારા ખજાને ખોટ નહીં. હું બોલું છું તો મારા ખજાને ખોટ નહીં. તમે નહીં છોકરોની તમે બેઠો છો ને તમે બેઠો છો ને બીજે વખત જવું પડે. કશી ખોટી નહીં. પણ નહીં તમારે ધંધોય. ચાલશે જ નહીં. તમે હાલો ને એલી. આ વસ્તી બુઠી છે. હા કે હું શું કરું, હું દેવ શું કરું. આવ્યો જાવ વસ્તી જૂઠી છે. એટલે બંધ થઈ જા. એ રામ હો ભાઈ, બંધ થઈ જા. એ રામ આ અડી આલ્યા છે
પ્રભાતનો ફોરસ જૂઠી નહીં લે ભાઈ હું તો કહું દેવના હું ક્રોસ કરી છે લોકો નહીં ક્રોસ ના કરાય ક્રોસ થાય છે હિંમત કંટાળે ભાઈઓ નરમે જે પૂછી ના પડે હમ. એમ જીવ. કમાન મજા કહી દે માતાજી ના ના કોઈ કહેવો તો કે છે શું કેવું નહીં મારી કમાન મજા કહી દે આ અક્ષરનો કમાન મજા કહી દે વસ્તુ તો પાર નહીં લઈ જાય. ના આ વાત બંધ કરી દે અમે હવારે એનું ખુલે કોલે આવ્યો જો ભાઈ. બતાવી દે. આ અઢી આજા છે ત્યાં હું એવું બોલી છું ને કે આ કુંવાસીઓ બેઠી છે હમી હોત ની સભાવાળો દરેકની આશા ભગવાન હવે પૂરી આશાએ કરતા આવી છે. સિકોતર હવે માતા આશાએ આવી છે. હવે એવું આશાએ સિકોતર આવી છે. માતા પૂરી કરતી શું ત્રણ પછી. એવું કઈ નડી આલ્યા હા, આયા છે કે ભાઈ ત્રણ પછી. તો ભલે આ કુંવાસીઓને ગમે તેટલી પીડી હોય પણ મને મારા દેવને નમીન જોય અને પીડ દૂર કરું તો એમ જાણજો કે હું સિકોતર માતા દૂર છું એવાના દેવને હપાડું કર્યું બરાબર ભાઈઓ પણ કે રામ આ મારા પંચમ દરેક ની આશા ભગવાન પૂરી કરશે અને સિકોતર માતા પૂરી કરાય એ રામ 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 એ તો હું તો આ ભાઈને આટલો ખર્ચો કર્યો એમ તો નહીં કર્યો હોય કે હા એની કોકા આશા પૂરી કરી છે ને હા? ભાઈને તો આજનું નતું કરવું બસ સમયનું સોઘડિયું મળતું જોજો ભાઈ વાત તો ખરી એ રામ પણ સમય ના મળે સમયનું સોઘડિયું હું સિકોતર મેળવું હું બોલું છું એ રામ તમારી પ્રતાપી તમે ભાઈઓ કરશો. સૌ ગંગાને મારા સિકોતરના રામ રામ જય ભગવાન કોની પાસે